માળિયા હાટીનાના ચોરવાડ ગામે એક દિવ્યાંગ વ્યક્તિએ અનોખી સેવાની પહેલ કરી છે। માળિયા હાટીનાના ચોરવાડ ગામે દરિયાકાંઠા વિસ્તારમાં એક દિવ્યાંગ વ્યક્તિ વિનયભાઈ વાજાએ એક અનેરી સેવાનું પ્રદાન કર્યું છે, જેમાં ધોમધખતા ઉનાળામાં ચોરવાડ ગામમાં 5 થી 6 દિવસે પાણી આવે છે, ત્યારે આ વ્યક્તિ પોતાના ઘર આંગણે પોતાના ખર્ચે બોર કરાવી પાણીની સમસ્યાનું સમાધાન કર્યું છે। હાલ જ્યાં પોતે રહે છે ત્યાં આજુબાજુના નાત જાતના ભેદભાવ વગર રહેતા લોકોને ઘરે નળી મારફતે વિનામૂલ્યે પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે। આવી સરસ મોટી પાણીની વ્યવસ્થા પહોંચાડતા આજુબાજુના લોકોએ સેવાભાવીનો આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ વિનયભાઈ દુધાભાઈ વાજા, રહેવાનું ચોરવાડ। હું આ સેવાકીય પાણીનો બોર કરાવ્યો, પાણીના ટાંકા, ગાયો માટે પાણી, ચકલા માટે, માણસો માટે। એનું કારણ એવું કે ગરમીની ઋતુ છે ને ધગધગતા તડકામાં સેવાકીય પ્રવૃત્તિ માટે કે હું આ બધી વસ્તુ કરું તો બીજા લોકો પણ આવી રીતનું મારું જોઈ ને બીજા પણ કરે। એની સાથે સાથે કોઈ પણ આ ચોરવાડ CHC સરકારી હોસ્પિટલમાં ડિલિવરીના કેસ હોય તો રાતના 10 વાગે 12 વાગે ગમે ત્યારે પણ દિવસના કે ગમે ત્યારે ચોખા ઘીનો શીરો ડિલિવરીના કેસવાળા માટે મારાથી જે પણ કંઈ કપડાં કે જે કંઈ પણ વસ્તુ મારાથી જે બને હું પહોંચાડું। કોઈ પણ ડિલિવરીનો કેસ હોય 18 વર્ષમાં